મારી સાથે એક દીકરો છે ભાઈ, ત્યાં ભણેલો છે ખૂબ, અને ત્યાંના જે સમૃદ્ધ જે સમાજ કહેવાય એમાંથી છે, અમદાવાદની આજુબાજુ. એના માપતા અને બાપા બંને સીએ છે અને સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ છે. હમણાં એને લગ્ન કરે, એ બંને જણા નોકરી કરે છે. બંનેનો પગાર લાખ ઉપરનો હશે, લાખ 2 લાખનો હશે. એને પૂછ્યું, તારો ભણવાની અંદર એના મા બાપે 50 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હશે, એક ને એનાથી કદાચ વધારે થયો હશે. હમણાં લગ્ન કર્યા તો મેં કીધું તારો ખર્ચ કેટલો થયો? મને કે સાહેબ 2.5 લાખ રૂપિયા. 2 જણે 2.5 લાખની અંદર બધા લગ્ન પૂરા કર્યા. અને એ લોકો ઉદ્યોગપતિઓ છે, એ લોકો રૂલ કરે છે. બધા આવું જે કામ કરે ને એવા લોકો આગળ વધે. આપણે વગર કારણ એને પાછા હવે તો સામૂહિક નિમંત્રણ આલે છે. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને જે પ્રમાણે નિમંત્રણ આપે ને એટલી પત્રિકાઓ મોકલી આપે છે બધાને. એ હાગમ તે આને મેલો નાને મેલો, કોણ આવ્યું એ ખબર નહીં. ઘણી વખત તો જો એક આચિયા ભાઈ આયા, તો લગ્નમાં તો તમારા જે સ્નેહીઓ એને જ બોલાવો ને, યાદી તમે જેનો પ્રેમ લાગણી હોય એવા 200 જણા 500 જણા રાખો. 200 બહુ થઈ ગયા, પરંતુ એમ પાછા ગણતરી કરે 2 દિવસ લગ્ન પછી. એને ત્યાં તો જબર આયા હો, બસ આટલું કહીને બીજે દાડે ભૂલી જાય. એના માટે 10 લાખનો ધમાડો, 3 લાખનું મંડપમાં થયું, 3-4 લાખનું ખવડાયું, પૂરું. અને ભણવાનું આવે ત્યારે કાંઈ નહીં. મારી તમને પ્રાર્થના છે, આ બાબતમાં પણ આપણે સમાજે ભેગા થઈને આ સુધારો હવે તો કરવો જ પડે. તમે જ કરી શકો, બધા કરો આ કામને. બસ આ 3-4 બાબતો કહેવાની હતી. મને ખૂબ ભાવ છે અંદરથી. મને ઘણા કહે છે કે શંકરભાઈ કેવી જગ્યાએ નહીં, પરંતુ તમે 25 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે અહીંયા આવો છો. મને બધા એમ કે તમારે રાજકારણી તો મોટા ભાગે મત લેવાના હોય ત્યારે જ આવે, તમારે અહીંયા મત નથી લેવાના તો પણ દર વખતે તમે આવો છો, ગરમીમાં આવો છો, બીજા કાર્યક્રમો કેન્સલ કરીને આવો છો. શું કામ? મને મનનો ભાવ છે એટલે આવું છું. મને તમારા પ્રત્યેનું પ્રેમ ને લાગણી છે એટલે આવું છું. અને મને એવું લાગે છે કે આ પેઢી હજુ આગળ વધે.